સમસ્ત ખારવા હાંસોટી માછી સમાજ વેજલપુર ભરૂચ ખાતે 5મો સમૂહ લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો। આપણા સમાજમાં આજકાલ લગ્નમાં ઘણા મોટા ખર્ચાઓ થતા હોય છે। લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગ પણ લાખોનો ખર્ચો કરી દેવાના ડુંગર તળાવી જતા હોય છે। જીવનભરની મૂડી ખર્ચી નાખતા જોવા મળે છે। ફક્ત દેખાદેખીથી લગ્નમાં ખોટા ખર્ચા કરવાના બદલે સમૂહ લગ્નોત્સવમાં જોડાવું તે આજના મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે। સમૂહ લગ્નો થકી પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવે પરિવાર સમજનો પરિવાર છે। ઘણા એવા અહેવાલ પ્રાપ્ત થયા છે। લગ્ન પ્રસંગ બાદ ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે। દીકરાના સુખી સંસાર માટે આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈએ છીએ, પરંતુ લગ્નમાં લાખોનું દેવું કરી લગ્ન કરશો તો નવયુગલ ક્યારે સોમાનભેર જીવન જીવી શકે તેમ આર્થિક સ્થિતિમાં આવી શકે નહીં। લગ્નમાં દેખાડો નહીં, સમજણ જરૂરી છે। દરેક સમાજ શ્રેષ્ઠીઓને સમૂહ લગ્નના આયોજન કરે લગ્નમાં થતા ખોટા ખર્ચના દૂષણને નાથવાનો પ્રયત્ન કરવા જોઈએ। યુગલોને દેવું નહીં, થોડી મૂડી આપી એવા લક્ષ્ય સાથે ખારવા સમાજ ભરૂચ, માછી સમાજ ભરૂચના અગ્રણીઓ સમૂહ લગ્ન યોજવાની શરૂઆત કરી હતી। સતત 2019, 2020, 2023 સફળ સમૂહ લગ્ન યોજી સાગરપુત્રો એક સૂત્ર બાંધવાનો પ્રયત્ન કર્યો છે। 5મા સમૂહ લગ્નોત્સવનું આયોજન 23/2/2025ના રોજ અંબે માતા વિદ્યાલય બંબાખાના ભરૂચ ખાતે કરવામાં આવ્યો છે। તડામાર તૈયારીઓ કરી છે। વિશાળ મંડપ, પ્રત્યેક જોડા માટે અલગથી માહિયારું, ચોળી, સ્ટેજનું આયોજન, તમામ પ્રકારની તૈયારી હાલ પૂર્ણ થતી જોવા મળી છે। માનનીય 1008 સ્વામી લોકેશ નાંદજી મહારાજ દ્વારકા સંચાલિત શારદાપીઠ મઠના મુક્તાનંદજી અને ભરૂચ ધર્મશાળાના સ્વયં સાંઈ રામ ગુરુજી ઉપસ્થિત રહી આશીર્વાદ આપવાના છે। પવિત્ર સમૂહ લગ્નોત્સવમાં અન્ય નામી અનામી મહાનુભાવોમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસર વિધાનસભા ધારાસભ્ય, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ડી.કે. સ્વામી, વાગરા વિધાનસભા ધારાસભ્ય, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અરુણસિંહજી રાણા, પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ, ભાજપ સંગઠનના દાદર નગર હવેલીના પ્રભારી પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ગુજરાત પ્રદેશના ખારવા સમાજના અગ્રણીય સંગઠનના પ્રતિનિધિઓ સમૂહ લગ્નોત્સવમાં હાજર રહેનાર છે। સમૂહ લગ્નોત્સવની શરૂઆત સવારે 10 કલાકે પ્રત્યેક જોડાઓનો કૌટુંબિક ગ્રહ શાંતિની વિધિ પૂર્ણ કરી સમગ્ર સમાજમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાય એવું 18 વરાછાઓની વર યાત્રાનું એક અનેરું દ્રશ્ય નિહાળવામાં આવ્યું છે। બંબાખાના વિસ્તારમાં એક અનેરો માહોલ જોવા મળ્યો। આ દરમિયાન આવનાર આમંત્રિત મહેમાનો, પ્રભુતામાં પગલાં માંડનાર યુગલોના સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી। સાથે સાથે સાંજે પણ ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરે 5 કલાકે હસ્તમેળાપનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા રહેલો છે, તેમાં પણ કન્યાદાનનું વિશેષ મહત્વ રહ્યું છે। સમાજના દાતાઓએ આપેલ ભેટ સોગાદ નવદંપતીને અર્પણ કરવામાં આવશે। આ સમૂહ લગ્નમાં ખારવા, માછી અને હાંસોટી સમાજના કુલ 18 જોડાઓ 9 દંપતીઓએ ભાગ લીધેલો છે। અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ, ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે, જેવો કે ભારભૂત, હાંસોટ, અંબેતા, કસક, મક્તમપુર, એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનો એક જે 9 દંપતી એને આશીર્વાદ આપે। અને અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે, એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણાવી શકે, એવો અમારો ઉદ્દેશ છે। રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।